નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી। પરત પાટિયા 4 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક વૃદ્ધનું કરુણ મોત। સુરતના સંગ્રામપુરામાં વેપારી પર ચપ્પુથી હુમલો, અઠવા પોલીસે આરોપીને ઝડપી ધરપકડ કરી। ગોરડ હનુમાન મંદિર સ્થિત શાંતારા છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ। સુરતના એસએમસી કર્મચારીનું શંકાસ્પદ મોત। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એનડીપીસીએસ કેસમાં વોન્ટેડ આરોપીને કાસાનગરથી ઝડપ્યો। સમાચાર વિગતવાર જોઈએ। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે, જેના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્ર પંચમહાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે। વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ સેવાઈ રહી છે। મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે અને 20 એપ્રિલ બાદ ભારે પવનની શક્યતાઓ છે। સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે। પરત પાટિયા 4 રસ્તા નજીક મધ્યપ્રદેશની એસટી બસની અડફેટે આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર બે વૃદ્ધ મિત્રો દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝડપથી આવતી બસે તેમને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે એક વૃદ્ધનો સ્થળ પર જ જીવ ગયો હતો, જ્યારે બીજા વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। મૃતક વૃદ્ધ કેમિકલના વેપારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેમાં અકસ્માતની ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જ્યારે હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના સંગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ બની હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ નવસારી બજારમાં હાર્ડવેર દુકાન ચલાવતા વસંતબાઈ દાન રબારી જ્યારે દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે દુકાનની બહાર દારૂની બોટલો પડેલી જોવા મળી હતી। કેટલાક અસામાજિક તત્વો ત્યાં દારૂ પી રહ્યા હતા। વેપારીએ તેમને દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા આ લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વેપારીના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક વેપારીઓ આ ઘટનાને લઈ ભયનો માહોલ સર્જાયો છે અને નવસારી બજાર અને સંગ્રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો રોજનો આતંક હોવાની ફરિયાદ ઉઠી છે। વેપારીઓએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં એક આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનપાની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ત્યારે જ શહેરના 8 વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે।
તાળવાડ સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંત ધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારમાં અનેક સોસાયટીમાં ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે, જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોવ તેવા નેતાઓ જ વોટ માંગવા આવવું. સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંત ધારા અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકી અન્ય ધર્મના લોકોને અહીં વસવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અશાંત ધારા લાગુ હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હોવા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા લગાડવામાં આવેલા પોસ્ટરમાં ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મંદિરની બિલકુલ પાછળ જે મોટી બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો છે તે મંદિરના અસ્તિત્વ અને સુરક્ષા માટે જોખમરૂપ છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે આ પ્રકારના પોસ્ટરો સામે આવતા સુરતનું રાજકારણ ગરમાયું છે અને શાસક પક્ષ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલી ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ગોરાટ હનુમાન મંદિર પૂજારી શિવ લહેરી ગોસ્વામીએ આ મામલે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા 23-24 વર્ષથી અહીં પૂજા કરું છું. આ વિસ્તાર સંપૂર્ણ હિન્દુ બહુમતી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો તે મંદિર અહીંની જનતા બંને માટે હાનિકારક સાબિત થશે. ભાજપ સરકાર ભગવા ઝંડા અને સાધુ સંતોની ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે ભગવાનની વિરુદ્ધ અને સંતોની વિરુદ્ધ કામ કરી રહી છે. સુરતના ઉધના ભીમનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્યાને શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. અનેક પ્રશ્નો ઊભા થયા છે. રાહુલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. મળતી માહિતી મુજબ લોન સંબંધિત મામલે ડિંડોલી પોલીસે રાહુલની અટકાયત કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે રાહુલને લોન અપાવનાર તરફથી સતત ધમકીઓ મળી રહી હતી, જેના કારણે માનસિક દબાણમાં રહેતો હતો. તેઓએ જણાવ્યું કે રાહુલને નોકરી પર જતા પણ ડર લાગતો હતો, છતાં પરિવારજનો ગુજરાન ચલાવવા માટે તે નિયમિત રીતે કામ પર જઈ રહ્યો હતો. અટકાયત બાદ રાહુલને રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારને આ અંગે 2 દિવસ બાદ જાણ થતાં શંકા વધુ ગાઢ બની છે. ત્યારે રાહુલને સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હોવાની માહિતી પરિવારને મળી હતી. 24 તારીખે રાહુલના પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના પુત્રના મોતની જાણ કરવામાં આવી હતી. પિતાનો આક્ષેપ કર્યો છે કે જ્યારે તેને લઈ ગયા ત્યારે ગંભીર બીમારી નહોતી, તો અચાનક એવું શું બન્યું કે તેનું મોત થયું. પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી સફળતા મેળવી છે. કાપદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ NEPCSના ગંભીર ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ તેમજ DCP પોલીસ સ્ટેશનની ટીમ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આર્મ્સ સ્ક્વોડમાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બિકાસુ તુલુ પ્રધાનને કાસાનગર 3 રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ 28/1/2025ના રોજ કપોદ્રા વિસ્તારમાં શ્રીરામનગર ખાતે આવેલ એક મકાન બીજા માળે દરોડો દરમિયાન 3 કિલો 166 ગ્રામ ગાંજો તેમજ 33,958નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ માદક પદાર્થ વિકાસ તુલુ પ્રધાનનો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આરોપી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી. ભરત પાટિયા 4 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક વૃદ્ધનું કરુણ મોત. સુરતના સકરામપુરામાં વેપારી પર ચપ્પુથી હુમલો, અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી. ગોરાટ હનુમાન મંદિર સ્થિત અશાંત છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ. સુરતમાં SMC કર્મચારી રાહુલ ચિત્યાનું શંકાસ્પદ મોત. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે NDPCS કેસમાં વોન્ટેડ આરોપીની કાસાનગરથી ઝડપ્યો.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.